બનાસકાંઠા જિલ્લામાં શુક્રવારે ભગવાન પરશુરામની જન્મ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે હવન, બપોર બાદ શોભાયાત્રા યોજાઈ હતી। પાલનપુરમાં પરશુરામ પરિવાર દ્વારા આરતી, પૂજા અર્ચના તેમજ પાતાળેશ્વર મહાદેવજીના મંદિરને વિશ્વ શાંતિ માટે યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં બપોર બાદ યુવા બ્રહ્મસેના દ્વારા વિશાળ બાઇક રેલી જે પાતાળેશ્વર મહાદેવથી નીકળી એરોમા સર્કલ, હનુમાન ટેકરી થઈ ન્યૂ પાલનપુર સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ખાતે આરાધ્ય દેવ પરશુરામ ભગવાનની રેલીની પૂર્ણાહુતિ પ્રસંગે દાદાની મહાઆરતી તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા। મારું નામ નિખિલ જોશી છે, યુવા બ્રહ્મસેના પ્રમુખ છું બનાસકાંઠા। આજે પાલનપુર ખાતે પરશુરામ ભગવાનની જન્મોત્સવ હતો અને ખૂબ સારી ઉજવણી થઈ। સવારમાં પરશુરામ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્યાં આરતી કરવામાં આવી, પછી બપોરે વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ કરવામાં આવ્યો અને પછી 5 વાગે યુવા બ્રહ્મસેના દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આખા પાલનપુરના દરેક માર્ગે ફરી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સાંજે બધા ભેગા થઈ મહા આરતી કરી અને બ્રહ્મ ભોજન લઈશું। આજે પરશુરામ જન્મજયંતિનો વર્ષોથી ઉજવાતો અવસર અમે ધામધૂમથી ઉજવ્યો। સવારે ભગવાનની મહાઆરતી કરી અને મહાપ્રસાદનું વિતરણ કર્યું અને કાર્યાલય ઉપર ધામધૂમથી ભગવાનના સત્સંગનો કાર્યક્રમ કરવામાં આવ્યો। બપોરે વિશ્વ કલ્યાણ અર્થે પાતાળેશ્વર મહાદેવમાં મહાયજ્ઞ કરવામાં આવ્યો અને ખૂબ લાંબા સમયથી છેલ્લા 5-7 વર્ષથી અમારી યુવા બ્રહ્મસેના દ્વારા એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। એ ભવ્ય શોભાયાત્રા હજારોની સંખ્યામાં ભૂદેવો જોડાયા અને ભવ્ય શોભાયાત્રા કરી અને ભગવાન પરશુરામની આજે જન્મોત્સવ અમે ખૂબ ધામધૂમથી ઉજવી અને બ્રહ્મ સમાજની એકતાના દર્શન કરાવ્યા। આજે પરશુરામ જયંતિ નિમિત્તે સમગ્ર પાલનપુર જિલ્લાની અંદર આજે ભવ્ય વરઘોડું કાઢવામાં આવ્યું હતું। સમગ્ર બ્રહ્મ સમાજ એકઠો રહી અને આ કાર્યક્રમની અંદર બહુ ઉત્સાહ જોવા મળ્યો હતો। ભાઈઓ બહેનો અને સહભાગ્ય થઈ અને આ કાર્યક્રમને બહુ સેલિબ્રેશન પાર્ટીની અંદર એનું વિશેષણ કરવામાં આવ્યું હતું અને બ્રહ્મ ભોજન પણ લઈશું એ સાથે આગ્રહ કર્યો। પાલનપુરમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં આજે ઉજવાય છે। આજે ઉજવણી છે એનાથી એક મેસેજ છે કે બ્રહ્મ સમાજ એ જ્યારે અહીંયાથી દેવલોક પધાર્યા ત્યારે એમણે અહીંયા એમનું જે સ્થાન હતું કે એમની જે જવાબદારી હતી એ બ્રાહ્મણોને સોંપી હતી। એટલે દરેક વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ, સમાજ દરેક ઉજ્જવળ છે અને દરેક આગળ પડતી વ્યક્તિ પોતાના સમાજમાં કામ કરતો હોય છે, પણ બ્રહ્મ સમાજ એક એવો સમાજ છે કે જેણે આખી દુનિયાને ઘણું બધું જ્ઞાન આપ્યું છે, પોતે તપ કર્યા છે અને પોતાની જાતને હિમાલયમાં ગાળી દીધી છે। એ કોની માટે? તો એ આ વિશ્વના કલ્યાણ માટે। તમે દેશના કોઈ પણ ખૂણે જોશો તો વિશ્વ કલ્યાણ અર્થે આજે બ્રાહ્મણો ગલી ગલીમાં કામ કરી રહ્યા છે। પૂજાઓ, પ્રાર્થનાઓ, સભાઓ અને એક સારા સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે। બ્રાહ્મણ સમાજની આજે આ રેલી પાલનપુર ખાતે થઈ છે। આ જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં જે પણ આયોજકો છે એ તમામ આખા બનાસકાંઠા જિલ્લાના આયોજકો છે। એકમાત્ર કોઈ આયોજકથી આ કામ નથી, હજારો લાખોની મેદની થતી હોય છે। આખા દેશમાં ભવ્યથી ભવ્ય રીતે આ પરશુરામ જન્મજયંતિ મનાવાતી હોય છે અને એમાં પણ આપ જે મીડિયા દ્વારા આને આગળ પ્રસારિત કરી રહ્યા છો અને આ કાર્યક્રમને આગળ વધારી રહ્યો છે એનાથી અમને ખૂબ આનંદ છે। જય 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 પરશુરામ। ભગવાન પરશુરામ બ્રહ્મ સમાજના આરાધ્ય દેવનું આજે જન્મોત્સવ નિમિત્તે સમગ્ર પાલનપુર શહેરમાં
સમાજના તમામ લોકો એકજૂટ થઈ અને વર્ષોથી જે પરંપરા પ્રમાણે આપણે રેલી કરીએ છીએ એ રેલી સ્વરૂપે તમામ જગ્યાએ ફરીને સેલિબ્રેશન પાર્ટી પ્લોટમાં બ્રહ્મભોજન માટે એકઠા થયા છીએ. યાત્રાનો મુખ્ય ઉદ્દેશ પણ એ જ છે કે વર્ષમાં એકવાર સાથે મળી તમામ બ્રાહ્મણો ભેગા થઈને બ્રહ્મભોજન કરે, સાથે સાથે બ્રહ્મ સમાજમાં નાના મોટી જે ચર્ચાઓ છે એની સાથે બેસીને ચર્ચાઓ કરે અને બ્રહ્મ સમાજ એક કેવી રીતે થાય, શૈક્ષણિક રીતે આગળ કેવી રીતે, આર્થિક રીતે આગળ કેવી રીતે વધી શકે એ બાબતનું આયોજન થાય એ માટે હર વર્ષે આ આયોજન કરવામાં આવે છે. ભગવાન પરશુરામના સર્વે ભૂદેવો ઉપર આશીર્વાદ છે. ભવિષ્ય સમાજ એકતા થાય એ માટેના તમામ કાર્યક્રમો ભેગા થઈને કરશું.